નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों, वीडियो की शुरुआत करूँ पहले तुमने कही दूं कि अपनी चैनल पर तमने विज्ञान एसएस અને ગુજરાતીના ત્રણેયના સંપૂર્ણ તમામ ચેપ્ટરના સ્વાધ્યાય સોલ્યુશન મળશે। પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા એન્ડ બોર્ડની પરીક્ષા હોય એના મોસ્ટ આઈએમપી મળશે તમામ વિષયના। ઓકે, ઇંગ્લિશ હોય, વિજ્ઞાન હોય, એસએસ હોય, ગુજરાતી હોય, ગણિત હોય, તમામ વિષયના આઈએમપી મળશે તમને। ઓકે, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો। સબસ્ક્રાઇબ કરશો એટલે તમને પહેલી નોટિફિકેશન મળશે અને બોર્ડની પરીક્ષા વખતે ગાસુ તૈયારી કરવામાં આવશે। ઓકે, તો લાઇક કરી દેજો। હવે વાત કરીશું આગળ। નીચેના પ્રશ્નો उत्तर सविस्तार उत्तर लखो। प्रश्न नंबर 1 चैप्टर नंबर 8 एसएस ની અંદર પહેલું છે સંસાધન એટલે શું, તેના ઉપયોગો વર્ણવો। તો સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય। અર્થાત તમે આટલું લખો, સંસાધનથી લઈને આટલું સુધી બહુ થઈ ગયું, બરાબર। બોર્ડની પરીક્ષાની અંદર તમને પૂરેપૂરો માર્ક્સ આપશે 1 ગુણ સંસાધનનો। ઓકે, આ તમારે માટે લખવાની જરૂર છે નહીં। ઓકે, કાં તો તમે લખી બી શકો છો તમારા નોલેજ માટે। ઓકે, તો સંસાધન એટલે શું પૂછાય, તો અહીંયાથી લઈને અહીંયા સુધી। ઓકે, વાત કરીશું આગળ। તો એના છે ઉપયોગો। देखो, संसाधन એટલે શું, વાત પૂરી થઈ ગઈ। વાત કરીશું એના ઉપયોગોની। તો પહેલું છે સંસાધન ખોરાક તરીકે। તો મેં પોઈન્ટ પ્રમાણે લખ્યું છે। તો પહેલું છે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે। વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। પહેલો છે ઉપયોગ। વાત કરીશું બીજા ઉપયોગની। તો સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે। તો પહેલું છે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો। બીજું છે ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો, ખાલી ખનિજ લખો તો બી વાંધો છે નહીં, વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે। ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ત્રીજા ઉપયોગની। એ છે શક્તિ સંસાધન। તો શક્તિ સંસાધનની અંદર આવશે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણના ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેતા રહેજો। ઓકે, એટલે તમને ઉપયોગોની ખબર પડતી રહે। તો આ થઈ ગયા આપણો પહેલો પ્રશ્ન। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। પહેલા પ્રશ્નની અંદર દેખો, પહેલી વ્યાખ્યા આવશે સંસાધન એટલે શું, મેં તમને બતાવી દીધી। એમાં પહેલો ઉપયોગ ખોરાક તરીકે, બીજો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે, ત્રીજો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે। વાત કરીશું આપણે બીજો પ્રશ્ન। પ્રશ્ન 1ની અંદર બીજો પ્રશ્ન એ છે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો। તો ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો, એના ઉપાયો આ પ્રમાણે છે કે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે। પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે। નદી, અહીંયાથી તમે નવો પોઈન્ટ બનાવી શકો છો, બરાબર। નદી ખીણોમાં થતું કોતાર ધોવાણ અટકાવવા નદી પર બંધાયેલા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે। ઓકે, પછી બીજા છે ઉપાયો, એ છે તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે। રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટેની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે। અહીંયાથી નવો પોઈન્ટ લઈ શકો છો। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ પર ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો ભૂમિ સંરક્ષણ। ઓકે, અને એના ઉપાયો હજુ ઉભા રહો, હા બાકી છે। ઓકે, અર્ધ શુષ્ક
પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. ડોગરાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. બરોબર છે. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂમિ સંરક્ષણના ઉપાયો આટલા છે, જોઈ લેજો. દેખો, એક તો આ પહેલો, બીજો, બરોબર, પછી નદીવાળો જે છે પોઈન્ટ એ અલગ તમે રાખી શકો તો આ ત્રીજો પોઈન્ટ થશે. 3 પોઈન્ટ થયા. બરોબર. પછી આ ચોથો, પાંચમો, પછી આ એક નદીવાળો એટલે છઠ્ઠો પોઈન્ટ. બરોબર. પછી આ 7મો, 8મો, 9મો, આટલા પોઈન્ટ લખો તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ની અંદર. મુદ્દાસરમાં પહેલો છે એ છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાન અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય. જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો જમીનનું નિર્માણ આ પ્રમાણે થાય, તમારે લખવાનું. ઓકે. પછી તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભરેલા હોય છે. બરાબર. જમીનના નિર્માણમાં શું ભરેલું હોય છે? અવશેષો, ભેજ, હવા, આમાંથી જ બધા 1 માર્ક્સમાં પૂછાતું હોય છે. એટલે આમાં તમે ધ્યાન આપતા હોય તો તમારે ક્યાં વાંચવાની જરૂર નથી 1 માર્ક્સના પ્રશ્નો. જમીન અને ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. તો આ છે. બરાબર. પછી ચોથો પોઈન્ટ આપણે વાત કરીએ તો ઉભા રહો. ઓકે. તો આ બે વાર આવી ગઈ સ્લાઇડ. ઓકે, વાંધો નહીં. આપણે બીજું જોઈએ. ઓકે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવા વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. પછી જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કંદ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂરો થાય છે. તો જો અહીંયા તમને શું કીધું હતું કે કોના આધારે પાડવામાં આવે છે જમીનના પ્રકારો? તો આ એનો જવાબ આવી રહ્યો કે જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કંદ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આની અંદર ખાલી 2 સ્લાઇડ ઉપયોગ થશે, એક આ અને એક આ. બસ આ એનો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. કાંપની જમીન વિશે નોંધ લખો. તો ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ મોસ્ટ આઈએમપી છે, હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. તમને પૂછે કાંપની જમીન ક્યાં આવેલી છે? તો આ લખવું પડે. ઓકે. તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લેતા રહેજો. વાત કરીશું આગળ. હવે એના લક્ષણોની વાત કરી લઈએ. તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને ધુમ્મસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આપણે તમને એવું પૂછાય કે કાંપની જમીનમાં કઠોળના પાક ક્યારે લેવામાં આવે છે? તો નાઇટ્રોજનનું કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. તમને પૂછે નાઇટ્રોજનનું પ્રમાણ ક્યારે વધારી શકાય? તો જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. તો આ લઈ લેજો સ્ક્રીનશોટ. બરોબર. તો હવે વાત કરીશું કાળી જમીનની. કાંપની જમીનની અંદર આ 2 મુદ્દા અને લક્ષણો. આટલું લખશો એટલે પૂરા માર્ક્સ મળશે. વાત કરીશું લક્ષણોની. તો એટલે કે કાળી જમીનની. તો કાંપની જમીન પૂરી થઈ. કાળી જમીન વિશે નોંધ લખો. તો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળ 15%. બરોબર. પેલું હતું 43%. યાદ રાખજો. કાંપની જમીન 43% અને કાળી જમીન 15%. બરોબર. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે. તો કાળી જમીનની ઇન્ફોર્મેશનથી કાંપની જમીન 43%, કાળી જમીન 15%. આ વસ્તુ યાદ રાખજો. પછી વિદ્યાર્થી મિત્રો કાળી જમીનની અંદર આ જમીનમાં
લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે. તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે. હવે દેખો, આ જે જમીન છે કાળી જમીન, એ કયાથી ઓળખાય છે? કાળી જમીન એ કપાસની જમીન તરીકે ઓળખાય છે. અને કાળી જમીન એ રેગુર નામે બી જાણીતી છે. આ બે યાદ રાખજો. આ બે તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. આની અંદરથી એક કપાસની જમીન અને એક રેગુર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ઉપર તરફ. આ બે સ્લાઇડની અંદર જેટલું લખ્યું એટલું લખવાનું છે તમારે, બરાબર. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 3. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્તરેથી બીજા સ્તરે ઘસડાઈ જવું. તે ટૂંકમાં યાદ રાખો તો એવું યાદ રાખવાનું, જમીનના જે કણો હોય એ હવા અને પાણી દ્વારા જે આવેલા હોય એ એક સ્તરેથી બીજા સ્તરે ઘસડાઈ જાય. તે વાત કરીશું એના ઉપાયો. તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું. આ મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બોર્ડની અંદર વારંવાર પૂછાતો હોય છે, પીવાયક્યુ ક્વેશ્ચન કહી શકાય છે, એટલે કરી લેજો, બરાબર છે. પહેલું પર જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા, બરાબર. પાણીનો વેગ ધીમો પાડવા ડાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પારા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. તો પહેલું જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયોમાં આટલું આવશે, બરાબર છે. પ્રશ્ન નંબર 1 વાત કરીશું. હવે પ્રશ્ન નંબર 3ની અંદર બીજો પ્રશ્ન એ છે, પર્વતીય જમીન કોને કહેવાય? તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોરાવાળા ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે, બરાબર. પહાડી એટલે પર્વતીય જમીન કહેવાય છે. પર્વતીય જમીનની વ્યાખ્યા છે, જોઈ લેજો. અને આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વધુ હોય છે, આવી જશે. ઓકે, તો અહીંયા જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન, એટલે કે રણ પ્રકારની જમીન. અહીંયા તો બધી જમીન આવી ગઈ, કાળી જમીન આવી ગઈ, કાંપણી જમીન આવી ગઈ, બરાબર, પર્વતીય જમીન આવી ગઈ. રણ પ્રકારની જમીન જોઈ લઈએ. ઓકે, તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીના પાક લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણી રણ પ્રકારની જમીન. સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું હવે લાસ્ટ, એટલે કે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની આપણે વાત કરી લઈએ તો એની અંદર વિકલ્પોની અંદર દુનિયામાં એક બે સ્તરે જ મળતું સંસાધન. એક બે સ્તરે મળતું સંસાધન એટલે કે એકલ સંસાધન. ડી, બરાબર. જમીનનું નિર્માણ મૂળ ખડકોના છે, મરવાવાળા પદાર્થ, ખાલી જગ્યા મરવાવાળા પદાર્થોથી થાય છે. એટલે કે પહેલું આવશે એ, ખવાન અને ઘસારાથી, બરાબર છે. પછી ત્રીજો વિકલ્પ જોઈએ, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? એટલે કે બીજું નામ શું છે? તો પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે. શું છે? લેટેરાઇટ જમીન. ઓકે, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો 8. કેટલા આવશે? 8. ઓકે, તો જોઈ લેજો વિકલ્પો. તો આ વિડીયો સારા હોય લાઈક કરી દેજો. સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની તમને મળ્યું હશે. ઓકે, ને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે તમને ધોરણ 10ની અંદર આ ચેનલ બહુ બધી હેલ્પફુલ થવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.